છોટાઉદેપુરની નિવાસી શાળામાં ગુજરાતી ભાષા શીખવનારા શિક્ષકો નથી એ બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ગુજરાત સરકાર દ્વારા ચાલતી આદિજાતિ વિકાસ વિભાગની છોટાઉદેપુરની શાળા 6 થી 8 અને 9 થી 12 શાળા ચાલે છે, જેમાં પછાત વિસ્તારના ગરીબ આદિવાસી બાળકો અભ્યાસ કરે છે, પરંતુ આ શાળામાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ ચલાવવામાં આવે છે. આ ગરીબ અને પછાત વિસ્તારમાં શાળાઓ ચાલુ કરી બાળકોને સારું શિક્ષણ મળી રહે એ હેતુથી શરૂ કરેલી શાળાઓમાં બાળકોને ગુજરાતી વિષય શીખવી શકે એવા શિક્ષકની ભરતી જ કરેલી નથી. આ શાળામાં મોટા ભાગે હિન્દી ભાષી કર્મચારીની ભરતી કરાઈ છે. જો હિન્દી ભાષી હોય તો ગુજરાતી કેટલું આવડતું હશે અને ગુજરાતી કેટલું શીખવી શકે અને કયા હેતુ સરકાર સિદ્ધ કરી રહી છે બાળકોના શિક્ષણ માટે, તે વિષયના શિક્ષક જ નથી. 2 દિવસ અગાઉ ડેડિયાપાડાના એમએલએ ચૈતરભાઈ વસાવાએ આ બાબતે પોલ ખુલ્લી કરી હતી, જે બાબતે આજે આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પ્રતિનિધિ કિરણભાઈ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, ડેડિયાપાડા. શિક્ષકો જેમને ગુજરાતી આવડતું નથી, ભૂલી શકતા નથી, સમજી શકતા, તો એના કારણે વાલીઓને બી અજાણ છે ને એના કારણે પછાત જાતિને ડેવલપ કરવા માટે જે આ સરકારે કદમ ઉઠાવેલું છે એનું યોગ્ય વહીવટ થાય એવું લાગી નહીં રહ્યું ને ભવિષ્ય આ છોકરાઓનું બગડે એવું છે. આ બાબતે અમારા આગેવાન અને અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ હમણાં જ એક શિક્ષક એક સ્કૂલ છે તેની મુલાકાતે ગયેલા, તો એમાં છે ને 116 છોકરાઓને ફૂડ પોઈઝનિંગ થયેલું. એની જાણકારી મેળવીને તો ખબર પડી કે આનો કોન્ટ્રાક્ટ, જે કેટરિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ને એ મહેસાણાના એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે અને એ કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યો છે તો એ 15 દિવસે એકવાર શાકભાજીની મોકલે છે. એના કારણે 15 દિવસમાં એકવાર જો શાકભાજી આપણે 15 દિવસે શાકભાજી ખાવાનું હોય તો સ્વાભાવિક છે બગડી જાય ને એના કારણે એમને ફૂડ પોઈઝનિંગ થાય છે. હમણાં એ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર બી લઈ રહ્યા છે. તો આનો તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે નહીંતર અમે છે ને વાલીઓને સાથે રહીને આના પર આંદોલન કરવાની અમને ફરજ ના પડે તો તમે ધ્યાન દોરજો, વહેલી તકે આનું નિરાકરણ થાય. ઓકે સર, થેન્ક યુ.